ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 23 લાખા ફુલાણીનો કીર્તિધ્વજ। ગ્રહારિપુને તો કાલે પ્રભાતે યુદ્ધનું આમંત્રણ પહોંચી ગયું એટલે એ તૈયારીમાં પડ્યો। ચાપોદકટ ધરણીવાળા બંધનમાં હતો, એનો ભય હવે ન હતો, પણ લાખો ફુલાણી હજી મુક્ત હતો। એનું સૈન્ય ભયંકર હતું, એ પોતે ભયંકર હતો, એની કીર્તિનો ધ્વજ। કેટલાકની કીર્તિ એક સૈન્ય કરતાં પણ વધારે બળવાન હોય છે। લાખા ફુલાણીને એ કીર્તિ વરી હતી। લાખો ફુલાણી એ જાતનો વીર હતો, એ અપ્સરાનો પુત્ર ગણાતો હતો, અપ્સરાનો પતિ પણ કહેવાતો હતો, એ અમર્ત્ય મનાતો, તો એ યુદ્ધમાં આવે એટલે થઈ રહ્યું એમ બધાની માન્યતા હતી। પછી બીજા માટે યુદ્ધ હોય જ નહીં, પછી તો ફુલાણીના યુદ્ધનો રંગ જ જોવાનો હોય। આમે જીવતા જીવત એક દંતકથાનો આદમી બની ગયો હતો। લોકમનમાં એના વિશે આવી વાતો ભરી હતી, સૈન્યમાં પણ આવી જ વાતો ચાલતી હતી। યોદ્ધાઓ પણ એના માટે આવું માનતા હતા, સેનાપતિઓ પણ એની આવી જ વાતોમાં રાચતા રહેતા। એટલે લાખો ભયંકર હતો, પણ લાખાની કીર્તિ વધારે ભયંકર હતી। એની કીર્તિનો અન્નમ ધ્વજ એક દંતકથા સમો બની ગયો હતો, અને કેવો રોમાંચક એનો ઇતિહાસ હતો। સાચો કે ખોટો, પણ ઇતિહાસ લોકકંઠમાં રહે છે, એના કરતાં વધુ તો લોકમાનસમાં રહે છે। લાખો ફુલાણી ગણાતો એક ગોવાળિયાનો છોકરો હતો, જામસાડનો કુંવર। કચ્છના કંથકોટમાં જોગીરાજ કંથળ બેઠા તપસ્યા કરે, એનો જોગ અદ્ભુત છે, એની તપશ્ચર્યા અનુપમ છે, જે જુએ તે ડોલી જાય એવી સિદ્ધિ જોગી પાસે છે। એ વખતે જામસાડ કચ્છમાં, અને એનો બનેવી ધરણ સોલંકી। પણ જામને કચ્છમાં રાજ સ્થાપના કરવાની, એને આ કંથકોટમાં અભેદ સ્થાન મળ્યું। ધરણ સોલંકીએ જામને એ સ્થાનક તો આપ્યું, પણ જોગીરાજ કંથળનાથ કિલ્લો બાંધવામાં વિઘ્ન નાખે। જામસાડે એમને પ્રસન્ન કરીને વચન મેળવ્યું, કિલ્લો બંધાવ્યો, કારણ કે અભેદ દુર્ગ વિના દેશ ટકી ન શકે એવો એ સમય। સિંધુપતિના ધાડા આવતા જ રહે, દુર્ગ વિના કોઈ દેશ ઊભો થાય જ નહીં, એટલે કિલ્લો થતાં જામને આનંદ થયો। પણ જામે તો એ થાનક જ પડાવી લેવાનું વિચાર્યું હતું। ધરણ સોલંકીએ થાનક આપ્યું આશ્રમ માટે, પણ થાનક માટે થઈને જામે આ પ્રયત્ન કર્યો હતો, છતાં એને એ પોતાનું કરી લેવું હતું। ધરણ સોલંકી એની બહેન જામને આપેલી, ધરણ સોલંકી એનો સગો, એટલે જ એને આશ્રય આપ્યો હતો। પણ દુર્ગ થતાં એને એની જ ઈર્ષા થઈ, એટલે જામને હણી નાખ્યો થાનક મેળવી લેવા। એ વખતે સાડના ફૂલકુંવરને લઈને દાસી ભાગી છૂટી। દાસીનું નામ ફારક, પણ માર કરતા ઘોડેસવારો એની પાછળ પડ્યા। આ પકડાયા કે પકડાશે એવી વાત થઈ ગઈ। દાસીએ એ વખતે નિસીમ રાજભક્તિ બતાવી, પોતાના છોકરાને કુંવરના કપડાં પહેરાવી દીધા, કુંવરને પોતાના છોકરાના કપડાં પહેરાવ્યા, ને કંઈ ન હોય તેમ એ તો મુસાફરી કરતી રહી। ઘોડેસવારો આવ્યા, એમને તો દુશ્મનનું બીજ રહેવા દેવું નથી, એ એક જ સિદ્ધાંત। ધરણ સોલંકીએ એ જ વાત કહેલી, પણ દાસીની રાજભક્તિને લીધે કુંવર બચી ગયો, અને દાસીનો પુત્ર હોમાઈ ગયો। રાજભક્તિની પરાકાષ્ઠા જોઈને ધરતી હસી ઉઠી। એ બચ્યો કુંવર એ ફૂલ કુંવર, એનો ધંધો ગોવાળિયાનો, પણ રાજવંશી ગુણનો એ ખજાનો। એ ફૂલડા ગોવાળિયાનો કુંવર તે લાશાક, લાખો ફુલાણી। એના રોમાંચક ઇતિહાસની પાછળ આવી સમર્પણની મહાગાથા રહી હતી, તો એના પોતાના જીવનની સાથે પણ એવી જ સમર્પણની ગાથાઓ વણાયેલી હતી, એટલે લાખો ફુલાણી દેવાંશી માનવ મનાતો। લાખો ફુલાણી કચ્છમાં હોય નહીં ને કચ્છને મેઘનું બિંદુ મળે નહીં, લાખો ફુલાણી હોય નહીં ને કચ્છ ટકે નહીં। કચ્છ એટલે લાખો, અને લાખો એટલે કચ્છ, આવો એનો કીર્તિધ્વજ હજી સુધી તો અણનમ રહ્યો હતો, એ નમવાનો નથી, એ બધાની માન્યતા હતી। એને ત્યાં સુવર્ણ પુરુષ હોય એમ મનાતું, એની દાનેશ્વરી કર્ણ જેવી કીર્તિ હતી। મૂળરાજે જોઈ વિચારીને પગલું ભરવાનું હતું, એક વખત પગલું ભર્યા પછી પાછું હટવું પડે તો થઈ રહ્યું, પગલું ભર્યા પછી વિજય ન મેળવે તો પણ થઈ રહ્યું। સમય કટોકટીનો હતો, યુદ્ધમાં પણ કટોકટીની પળ પળની રમત હતી। કાં પળ સચવાઈ જાય ને ગ્રહારિપુ હતો ન હતો થઈ જાય, અને પળ ચૂકી જવાય ને ગ્રહારિપુ આતતાળી દઈ જાય। એટલે પ્રભાત થતાંમાં તો સોલંકી સૈન્ય આગળ વધ્યું। રણશિંગા ફૂંકાયા, શંખનાદ થયા, ઘંટાઘોષ ગાજ્યા, રણ વાજિંત્રો શરૂ થયા। હાથીની સેના જાણે એક મોટી ભીડ ચાલતી હોય તેમ આગળ વધી। આ ડુંગર જેવડા હાથીઓને જોઈ ઘણાના મન તો આશ્ચર્ય અનુભવી રહ્યા। આવી ગજ સેના એ સોરઠની ભૂમિ ઉપર તદ્દન નવી વાત હતી। ગ્રહારિપુ પણ તૈયાર થઈ ગયો હતો, એના મનને એક ખાતરી હતી, વિજય એનો છે। એ પોતે યુદ્ધમાં જશે ત્યાં લાખો આવશે જ આવશે, અને લાખો આવતા યુદ્ધનો રંગ જ ફરી જશે।
નવા આવેલા સૈન્યના ઉત્સાહથી જ સોલંકી સૈન્ય હતાશ થઈ જશે. ગ્રહરિપુએ પોતાનું સૈન્ય આગળ દોર્યું. એના સૈન્યમાં એવા એવા નામી અશ્વરાજો હતા કે જેની પીઠ ઉપર માણસ એક વખત બેઠો કે થઈ રહ્યો ન કોઈ દિવસ પકડાય કે ન એને અંફાવાય. સામસામા સૈન્યના હોંકારા થવા માંડ્યા, શસ્ત્રો ખખડવા માંડ્યા, વીજળીઓ ચમકી રહી, ભયંકર તીરોનો વરસાદ વરસવા લાગ્યો. પણ મૂળરાજનું ગજ સૈન્ય અદ્ભુત નીકળ્યું. એ એક એક ગજરાજ પોતાની સૂંઢમાં તલવાર લઈને ઘૂમી વળતો. ત્યારે તો લાગતું કે જાણે 1000 યોદ્ધા રણમાં ઉતર્યા છે. એ ગજરાજોએ તાલીમ લીધી હતી. એ તીરના વરસાદને સહી શકતા, તીરના વરસાદને જાણે એ કંઈ ન હોય તેમ લેખતા હતા. પણ ગ્રહરિપુના સૈન્યને સોલંકી સૈન્યએ એવી રીતે રણયુદ્ધમાં રોક્યું હતું કે પરિણામ ગમે તે આવે એ સૈન્યમાં ભંગાણ કરીને ઘોડાદોડ કરનારો ચારે તરફ વેરાઈ જાય એ વાત અશક્ય બની ગઈ હતી. મૂળરાજનો ચક્રવ્યૂહ આ જ હતો. ગ્રહરિપુને બીજો મોરચો બાંધવાની તક મળવી ન જોઈએ. એવી તક મળે તો પોતાને આગળ ધસવું પડે. સૌરાષ્ટ્ર દેશના અંદરના ભાગમાં વધારે ને વધારે આગે યુદ્ધ ખેંચાઈ જાય ને ત્યાંથી પાછા ફરતા મૂળરાજને ભોં ભારે પડી જાય. એટલે સોલંકી સૈન્યે ગ્રહરિપુના તમામ મુખ્ય સૌના જૂથોને રણમાં રોક્યા હતા. યુદ્ધ હાથોહાથ સુધી આવી પહોંચ્યું. પણ ગ્રહરિપુના બધા જ સૈન્ય જૂથો રોકાયેલા હતા. એમાંથી કોઈ આગું પાછું ફરકી શકે તેમ ન હતું. તો ગ્રહરિપુને પોતાને દ્વંદ્વયુદ્ધમાં પડકારીને રોકી લેવા માટે મૂળરાજનો મહાન ગજરાજ એની દિશામાં જ હર ક્ષણે આગળ વધતો જતો હતો. મૂળરાજની નેમ સ્પષ્ટ હતી, ગ્રહરિપુને દ્વંદ્વયુદ્ધમાં પડકારવો. એ સ્પષ્ટ હેતુથી જે આગળ વધી રહ્યો હતો. એનો ગજરાજ રણધીર ડુંગર જેવડો મોટો હતો. એની સૂંઢમાં તલવાર હતી. એ તલવારને ઘુમાવતો આગળ વધી રહ્યો હતો. ગ્રહરિપુ ઘેરાઈ જશે એવી ભીતિ એના સૈન્યમાં વ્યાપી ગઈ હતી અને ચારે તરફથી ગ્રહરિપુના સૈનિકો એની મદદમાં દોડતા હતા. પણ એક જ દિવસમાં યુદ્ધનો નિર્ણય ન થઈ જાય એ વાત ગ્રહરિપુ માટે અત્યંત મહત્ત્વની હતી. અને એ નિર્ણય જલ્દી થઈ જાય એ વાત મૂળરાજદેવ માટે મહત્ત્વની હતી. એટલે બંને સૈન્ય રણકુશળ સેનાનાયકો વ્યૂહને એવી રીતે દોરી રહ્યા હતા કે પોતપોતાની યોજના પ્રમાણે યુદ્ધ આગળ વધતું રહે. પોતાના સૈનિકો ઘેરાઈ જાય એ સ્થિતિમાં ગ્રહરિપુનો કોઈ સેનાનાયક મુકાવા માગતો ન હતો. એટલે એ રણ ઉત્સાહમાં ભયંકર યુદ્ધ કરવા છતાં પણ અત્યંત સાવધ રહેતા હતા. પ્રભાતથી શરૂ થયેલું યુદ્ધ સાંજ પડવા આવી તો પણ કોઈ નિશ્ચયાત્મક પરિણામ તરફ જતું ન હતું. ગ્રહરિપુ બધે ઘૂમતો હતો. બધે જ એની ભયંકર શમશેર માગ મુકાવતી હતી. એની સામે એક પળભર પણ ટકવું ભલભલા માટે વિકટ હતું. છતાં એ પણ સાવધ હતો. યુદ્ધ એવું નિર્ણાયક થઈ ન જવું જોઈએ કે પોતે કાં તો ઘેરાઈ જાય કાં બંધનમાં આવી જાય. એણે જોઈ લીધું. સોલંકી વ્યૂહ એના ચારે તરફના સૈન્યને ઘેરતો જતો હતો. એની નેમ એક જ હતી, કોઈને માટે ભાગવાનું અશક્ય બનાવી દેવું. યુદ્ધ લંબાતું ગયું તેમ તેમ વધારે ભયંકર થતું ગયું. પણ એનું ભાવિ હતું તેમ અધ્ધર જ તોળાતું રહ્યું. આખા દિવસને અંતે સૂરજ પશ્ચિમમાં નમવા માંડ્યો ત્યારે પણ હજી ભાવિ અનિશ્ચિત હતું. કોઈ જીત્યું ન હતું, કોઈ હાર્યું ન હતું. યુદ્ધને નિર્ણયાત્મક રૂપ આપે એવી કોઈની વ્યૂહરચના સફળ થઈ ન હતી. કોઈનો હાર જીતનો દાવો ટકે તેમ ન હતો. ગ્રહરિપુ દ્વંદ્વયુદ્ધમાં ખેંચાયો ન હતો. દિવસને અંતે યુદ્ધ વિરામ કર્યા વિના છૂટકો ન હતો. એ પ્રમાણે યુદ્ધ વિરામ થયો. રાત્રે બીજા દિવસની વ્યૂહરચનાઓની વાતો ચાલી. શી રીતે હરીને ઘેરવો એની ચર્ચાઓ પોતપોતાના સ્થાનમાં થઈ રહી. રણભૂમિ આખીમાં શિયાળવા ઘૂમતા હતા. દેખાવ ભયંકર હતો. કંઈક દુઃખથી ચીસો પાડતા હતા, કોઈક છેલ્લો શ્વાસ લેતા હતા. પણ યોદ્ધાઓ તો બીજા દિવસના પ્રભાતની ઉત્સુકતાથી રાહ જોવા લાગ્યા. ગ્રહરિપુને મનમાં આનંદ હતો. જામ લાખો કાલે ચોક્કસ આવવાનો. કાલે સોલંકી સૈન્ય નાશને પંથે જવાનું. બીજો દિવસ ઉગ્યો અને સૂરજ ઉગતા જ શંખનાદ થવા લાગ્યા. પણ આજે પ્રભાતમાં જ ગ્રહરિપુને હતોત્સાહ કરે એવા સમાચાર મળ્યા. અર્બુદપતિ ધરણીવરા પણ યુદ્ધમાં આવ્યો હતો. એનો શ્રીમાલ ભિન્નમાલ પર દાવો હતો અને એ વિશે એને પાટણ સાથે વિવાદ પણ હતો. પણ સામંત ચાવડો જે રીતે હણાયો અને જે વીજળીની ગતિથી મૂળરાજે ગ્રહરિપુ લાખા જેવાને સપડાવવા માટે દોટ મૂકી હતી તે પછી એને પણ લાગ્યું કે પાટણ એના માટે એક એવો આધાર છે કે જે એને માલવ સત્તાના ગમે તે પળે આવનારા હુમલામાં સહાયરૂપ થઈ શકે. એટલે એ પોતાના સુભટ સામંતો ને બળવાન સૈન્ય લઈને આવી પહોંચ્યો હતો. મહારાજ મૂળરાજે ધરણીવરાની આ રાજભક્તિની ભારોભાર પ્રશંસા કરી અને આજના યુદ્ધનો ભાર ધરણીવરા ઉપર મુકાયો. આજે એક નિર્ણય લેવાઈ ગયો હતો
ગ્રહરિપુને આજે દ્વંદ્વયુદ્ધમાં આહવાનથી યુદ્ધમાં ખેંચવાનો હતો. આજનું યુદ્ધ નિર્ણયાત્મક જ થવું જોઈએ. આજે આ છેલ્લો દિવસ હતો. યોદ્ધાઓ તૈયાર થઈ ગયા હતા. રણશિંગા, શંખનાદ, તુરી, ભેરી ચારે તરફથી ગાજી ઉઠ્યા. યુદ્ધ શરૂ થઈ ગયું. તરત મૂળરાજ દેવનો ગજરાજ ગ્રહરિપુ તરફ આગળ વધી ગયો. માધવ મંત્રીએ મહારાજનો નિર્ણય વાંચી લીધો. એને મહારાજ પાસે રહેવું હતું, પણ એને આજે તો એ દિશા સંભાળવાની હતી. જે દિશામાંથી લાખો ફૂલાણી આવે એવો સંભવ હતો. એ આવે તો એને યુદ્ધમાં જ વચ્ચે રોકી લેવાનું એના ઉપર હતું. એટલે એને એ વાત સંભાળવાની હતી, અને એની જેવી તેવી અગત્ય ન હતી. માધવ મંત્રી એ રીતે પોતાના સૈન્ય સાથે ચારે તરફ ઘૂમતો આગળ વધતો રહ્યો, પણ એનો જીવ તાળવે ચોંટ્યો હતો. એનું ધ્યાન મહારાજના યુદ્ધ ઉપર જ હતું. મૂળરાજનો ગજરાજ તો આગળ વધતો જ ગયો. આજે ગ્રહરિપુ પણ ગજરાજ ઉપર આવ્યો હતો. એ યુદ્ધનો નિર્ણય કરીને જાણે આવ્યો હતો. તેણે પણ પોતાના ગજરાજને મૂળરાજ તરફ જ હંકારવાની આજ્ઞા આપી. મૂળરાજ ગ્રહરિપુ સમીપ દેખાયો. એ સમીપ દેખાતા જ ગ્રહરિપુએ મૂળરાજને મોટા તીખા આકરા અવાજે કહ્યું, છોકરા, સોલંકીના છોકરા, જોજે હો, આ ભોમકામાં તું તળ રહેવાનો છે. હજી પાછું જવું હોય તો જા, પાછો ફરી જા, હું તક આપું છું. હજી તારા મોં ઉપર માનું દૂધ ભર્યું છે. જા હવે જા, તને અહીં લાવનાર મૂરખ નથી, મહાઠગ છે. તું ન હો તો એ બધાય રાજ વહેંચી લે એવા છે. હજી પાછો જા, હજી પાછો જા. મૂળરાજે એને જવાબ ન વાળતા તરત તીરોનો વરસાદ જ શરૂ કરી દીધો. એને તો વખત ગુમાવો જ ન હતો, અને એક પળના પણ વિલંબ વિના જ યુદ્ધ શરૂ થઈ ગયું. બંને બાજુના સૈનિકો આ બંને યોદ્ધાઓની યુદ્ધ કલા જોવામાં ક્યારેક લડવાનું પણ ભૂલી જતા લાગ્યા. ગજરાજો વધારે ને વધારે સમીપ સામસામે ધસી રહ્યા હતા. યુદ્ધ ચાલતું હતું. ચારે તરફ ઘમાસાણ હતું. દરેક પોતપોતાની સામેના હરીને સંભાળી રહ્યો હતો. ભયંકર હાથોહાથનું ભેળભેળા યુદ્ધ આવી રહ્યું હતું. તીરો જાણે નકામા થતા જતા હતા. ભાલા અને તલવારોએ રંગ જમાવી દીધો હતો. લાગતું હતું કે આજે આ યુદ્ધ જુદા જ રંગમાં પલટાઈ જવાનું છે. મૂળરાજ ગ્રહરિપુની આસપાસ તો એ યુદ્ધે નવો જ વળાંક લઈ લીધો હતો. ત્યાં તો તલવારો ઉપડતી હતી, વીજળી વેગથી પડતી હતી, યોદ્ધાઓ હણાતા હતા. ત્યાં તો માણસોના ઢગ વળવા માંડ્યા હતા. મૂળરાજે ભયંકર શંખનાદ કર્યો. એનો એ શંખનાદ છેલ્લા મરણિયા યુદ્ધનો જાણે કે પડઘો પાડતો હતો. એ શંખનાદ સાંભળતા જ સોલંકી સૈન્ય સમજી ગયું, યુદ્ધને છેલ્લે તબક્કે લઈ જવાનું છે. ભારે જોશભર્યા આક્રમણો ચારે તરફ શરૂ થઈ ગયા. મૂળરાજે શંખનાદ કર્યો, ને એ શંખનાદના ભયંકર અવાજને ગ્રહરિપુનો હાથી સહે ન સહે તે પહેલાં એણે કેવો તો ભયંકર ભાલાનો ઘા કર્યો કે ગ્રહરિપુના ગજરાજને ચલાવનારો મહાવત નીચે જઈ પડ્યો, અને હજી તો એ ઉઠીને ઊભો થાય તે પહેલાં સેંકડો સવારોના ઘમાસાણમાં રોટલાની જેમ રોળાઈ પણ ગયો. પણ એક પળના પણ વિલંબ વિના જેમ શકરો બાજ આકાશમાંથી અચાનક ઝડપ કરે તેમ ગ્રહરિપુએ પોતાના મહાવતને પડેલો જોતા જ પોતાના હસ્તિરાજના ઉપરથી એક હનુમાન કૂદકો લીધો, ને એવો તો આક્રમણથી એ મૂળરાજના ગજરાજ ઉપર આવી પડ્યો કે એને ભાલેથી વીંધવાનો કે એના ઉપર શમશેરનો ઘા કરી નાખવાનો એક પળ જેટલો પણ સમય રહ્યો ન હતો. મૂળરાજ ઘણો જ સાવધ હતો. તેણે તરત છુરિકા કાઢી, અને હજી તો ગ્રહરિપુ ઘા કરે તે પહેલાં તે પોતે તરત ઊભો થઈ ગયો. એની કટારીનો ઘા થાય કે એનો હાથ નીચે આવે તે પહેલાં એણે ગ્રહરિપુને હસ્તિરાજ ઉપરથી નીચે જ ફેંકી દીધો, ને ફેંકતા જ એકદમ બૂમ પાડી, કોઈ આગળ ન વધે, કોઈ આગળ ન વધે. ને પોતે હાથી ઉપરથી ગ્રહરિપુને દબાવી દેતો એના ઉપર જ કૂદી પડ્યો. પણ ત્યાં તો ગ્રહરિપુને ચારે તરફના સોલંકી સૈનિકો ઘેરી વળ્યા હતા. બીજા કોઈને આગળ વધવાનો કે ગ્રહરિપુને છોડાવવાનો વખત જ રહ્યો ન હતો. એટલી ત્વરાથી વીજળી વેગે એને મૂળરાજે દબાવી દીધો હતો. પણ ગ્રહરિપુ પડ્યો છે એ જોતાં જ એના સૈનિકો તરત પાછા હટી ગયા હતા. એ બધાને અગાઉથી એક સંકેત અપાયો હતો, યુદ્ધ પૂરું થાય ત્યારે યુદ્ધ પૂરું થતું નથી. યુદ્ધ પૂરું થવાની ઘડી પર દેખાય તો કોઈએ આગળ વધીને વધારે ને વધારે ઘેરાઈ જવાની સ્થિતિમાં ન મુકાવું, પણ ચારે તરફ ઘોડદોડ કરી મૂકવી, ચારે તરફ ભાગવા માંડવું, ચારે તરફ સાંઢણીઓ દોડાવી મૂકવી. સોલંકીને થકવવાનું યુદ્ધ હવે શરૂ થાય છે એમ સમજવું. એનો અર્થ એ હાર થતી નથી, પણ યુદ્ધ શરૂ થાય છે. એટલે સોલંકી સૈનિકો ઘડીના છઠ્ઠા ભાગમાં ગ્રહરિપુને વીંટળાઈ વળ્યા હતા, અને એને તરત બંધનમાં જ મૂકી દીધો હતો. એને હાથે પગે નરી લોહની બંધન બેડીઓ પડી ગઈ હતી. એ નિરુપાય થઈ ગયો હતો, પણ એનો વ્યર્થ ક્રોધ એના ઉપર જ વેર વાળતો દેખાયો. એ પોતાના હાથ પગ કરડવા માંડ્યો.
એને આ બંધન તોડવું હતું, પણ એને તરત જ પાછો હાથી ઉપર જ ચડાવવામાં આવ્યો. ગ્રહરિપુને હાથી ઉપર પણ ઊભો કરવામાં આવ્યો. એને બંધન પડી ગયું છે એ જોતા જ સંકેત પ્રમાણે ચારે તરફ એની સેનાએ પહેલાં તો દોટ મૂકી દીધી ને ચારે તરફ સૈનિકો દોડતા દેખાયા હતા. પણ એ દોડતા દેખાતા હતા છતાં કોઈ દિશા તરફ આગળ વધીને છટકી જાય તેવી વાત હવે રહી ન હતી. ગમે તે દિશામાં એ જાય પણ એ ઘેરાયેલા દેખાતા હતા. એમાંના કેટલાક અવ્યવસ્થિત રીતે આમ તેમ ઘૂમતા રહ્યા. પણ યુદ્ધનો મુખ્ય રંગ હવે પૂરો થતો જણાતો હતો. ગ્રહરિપુને હણી નાખવો હોય તો એક પળ પણ લાગે તેમ ન હતી. પણ ગ્રહરિપુ ગજરાજ ઉપર ઊભો થયેલો જણાયો. એની પાછળ સશસ્ત્ર ખુલ્લી તલવારે સૈનિકો ઊભા હતા અને મોટે અવાજે જેવી મૂળરાજે ઘોષણા કરી, એક પણ રાનો સૈનિક આગળ ન વધે, નહીતર રા હણાઈ જશે. એક પણ ભાગે નહીં, નહીતર રા હણાઈ જશે. તમામ શરણે આવી જાય તો જ રા રહેશે. જેવી એ ઘોષણા શમી ન શમી કે એ જ વખતે બધાને કાને આકાશ વીંધતો એક તીખો તીણો મોટો અવાજ છેટેથી આવતો સંભળાયો અને સૌ ચમકી ગયા. લાખો ફૂલાણી મારમાર કરતો પોતાના ઘોડા ઉપર આવી રહ્યો હતો ને મોટેથી બૂમ પાડતો હતો, સોલંકી, મૂળરાજ સોલંકી, એને હણતો નહીં, હણતો નહીં. હું આ આવ્યો. એની વતી તને તું કહીશ એટલા દ્રમ હું આપીશ. એ તારો થઈને રહેશે. એને હણતો નહીં. તને યુદ્ધ તો હું આપીશ. હું લાખો ફૂલાણી, હું યુદ્ધ આપવા આવું છું. એ ખંડણી આપશે. એને હણતો નહીં. સોલંકી, એને હણતો નહીં. એ મારો મિત્ર છે. એ મારો ભેરુ છે. એ મારો બીજો પ્રાણ છે. એને હણીશ તો તું રવ નરકમાં પડીશ. લાખા ફૂલાણીનો મોટો ઘેરો તીખો વેદનાભેરો અવાજ આકાશમાંથી જેમ વીજળી પડે તેમ સૈન્યના કાન ઉપર પડ્યો અને બંને સૈન્યએ સાંભળતા ચમકી ગયા. એ ચમક પૂરી થઈ ન થઈ ત્યાં તો બીજી દિશામાંથી એક બીજો ઘોડેસવાર આવી રહેલ નજરે પડ્યો. પણ એ ઘોડા ઉપર તો કોઈ સ્ત્રી આવી રહી હતી. એનો ઘોડો પણ મારમાર કરતો આવતો હતો. તેનો સાથ ફાટી ગયો હતો. તે શું બોલી રહી હતી તે એકદમ સમજાતું ન હતું. પણ એ પાસે આવતા જ બધાના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. ગ્રહરિપુની રાણી નીલી પોતે આવી રહી હતી. સોલંકી, સોલંકી, અમારી જોડી ખંડિત ન કરતો છોકરા. આજ દી તારો છે, કાલે અમારો હશે. રાને હણતો નહીં, હણતો નહીં. તારી સગી માને સંભાળી જા, એને હણતો નહીં. ગ્રહરિપુની આંખમાં પોતાના મિત્રને આવતો જોઈને પ્રેમના આંસુ આવી ગયા. એ આવ્યો હતો, સમયસર આવ્યો હતો. સૈન્યને પછવાડે રાખી દઈને પોતે આગળ દોડતો આવ્યો હતો. પણ અહીં તો મૂળરાજે ત્વરાથી એક પળના હિસાબે કામ લીધું હતું. એના દૃઢ નિશ્ચય અને ત્વરિત નિર્ણયે યુદ્ધનો રંગ જ ફેરવી નાખ્યો હતો. હવે યુદ્ધ એ યુદ્ધ ન હતું, પણ એ તો કીર્તિનો ધ્વજ અણનમ રાખવાની વીરટેક હતી ને યુદ્ધને તો લંબાવાય તેટલું લંબાવવાની વાત હતી. મૂળરાજના ત્વરિત નિર્ણયની બધે જ વાતો ચાલી રહી હતી. પણ લાખા ફૂલાણીના કીર્તિધ્વજે એક કામ કરી નાખ્યું. એને જોતાં જ ગ્રહરિપુના સૈન્યમાં ઉત્સાહનું એક મોજું ફરી વળ્યું. બધાને થયું લાખો ફૂલાણી આવી રહ્યો હતો. મૂળરાજનું હવે આવી બન્યું જાણો. લાખા ફૂલાણીનો અશ્વ એ અશ્વ પણ દેવાંશી ગણાતો. જેમ ઘોડાપુર ધસતું આવે એમ એ વેગમાં દોડ્યો આવતો હતો. લાખો હાથ લાંબા કરીને મોટે અવાજે એની એ વાત વારંવાર કહેતો આવતો હતો. એના અવાજમાં ભારે વેદના હતી. પોતે જરાક જ મોડા પડ્યાનો અફસોસ એમાં દેખાઈ રહ્યો હતો. એ સૈન્યની પાસે આવતો દેખાયો. ત્યાં મંત્રી માધવનો મોટો અવાજ એને સંબોધન કરતો સૌને કાને પડ્યો. એણે લાખાને એક પળ થોભી જવાનું કહ્યું. એક પળ થોપ ફૂલાણી, એક પળ થોપ. રા ગરાસિયો હવે બંધનમાં છે. એને કોઈ હણવાનું નથી, કોઈ એને મારવાનું નથી. બંધનમાં હોય એને મહારાજ હણતા નથી. અલા માધવ મંત્રી, તારે વળી શું છે? લાખાએ એક પળ થોભી જઈને ઉતાવળે પૂછ્યું. શું છે? તારું ભાવિ વાંચતો જા ફૂલાણી. તું મને ઓળખે છે? તું ઉયા ભટ્ટનો તું છોકરો, તને ન ઓળખું? પણ તું ઉયા ભટ્ટને ઓળખે છે? હા હા, એને પણ ઓળખું છું. તારે શું કહેવું છે એ બોલી દે ને, મારે મોડું થાય છે. ત્યારે હું તને કહું, જો તું આ યુદ્ધમાં ગયો, યુદ્ધ કરવા ગયો તો તારું મરણ નિશ્ચિત છે. સૂરજ ચંદ્ર જેટલું નિશ્ચિત છે. જો નહીં જાય તો તું લાંબુ આયુષ્ય ભોગવવાનો છે. આ તારા લેખાલેખ છે. એ તારું ભાવિ છે. ઉયા ભટ્ટે તને આ કહેવરાવ્યું છે. હું તને કહું છું, તું પાછો ફરી જા. રા સાથે હિસાબ ચૂકતે થઈ ગયો છે. તું તારે પાછો જા. અરે ગાંડા ભાઈ,
આ વાત કહેવા તું મને રોકી રહ્યો છે? આવી સફલી જેવી મારા મરણની વાત? અલ્યા મંત્રી, હું તો લાખો ફૂલાણી, હું મરણને હાથમાં રાખીને ફરનારો. મરણ મને કાલે શું આજે કેમ નથી આવતું? હું તો મરવા માટે જીવું છું. તમે બધા જીવો છો મરવામાં કે હંમેશા મરો છો, અને તે પણ કેવું મરણ? કાયરનું, ભીરુનું, કંગાળનું, નિર્માલ્યનું, માય કાંગલાનું. અલ્યા મરણ એ તો કોઈ બીવાની વાત છે કે શરણાઈના સૂરે વધાવાની વાત છે? મારે તો આ યુદ્ધમાં મરણ નોતરવું જ હતું. હવે તો જીવવાનું બહુ લંબાણું. ત્યાં તો તે એના વધામણા આપ્યા. ઠીક કર્યું, ઠીક કર્યું. લે આ ઉપાડ મંત્રી માધવ, આવા વધામણા આપનારને તો લાખો મોતીનો હાર આપે છે. આ લે અલ્યા મંત્રી, આ તારો. ધરા જાતા ધ્રમ પલટતા અને ત્રિયા પડતા તાવ, વો તીનું હી દિન મરણ રા, કહા રંગ કહા રાવ. લે હવે હુંય ન હોઉં ત્યારે તુંય કવિતળું ગાજે, આવડે તો. લે મારે હવે હાથો હાથના રણજુદ્ધને મોડું થાય છે. એમ મોટેથી બોલતા ફૂલાણીએ ઘોડો મારી મૂક્યો. માધવ મંત્રી તો આ નવી નવાઈના જુદ્ધરંગી પુરુષને જોઈ જ રહ્યો, અને પોતાને જાણે કોઈ રોકી શકે જ નહીં એવો આત્મવિશ્વાસી આ જોદ્ધો. માધવ મંત્રી કંઈ વધુ બોલે ત્યાં તો તે ઉપડી ગયો. માધવ જોતો રહ્યો, અને લાખા ફૂલાણીએ તો વીજળી વેગે મૂળરાજ તરફ ઘોડો મારી મૂક્યો હતો. એનો ઘોડો પણ એના જેવો જ હતો. રણ પોરસીલો, રણ રંગીલો, રણ ઘેલો, રણ જોઈને શેર લોહી જેનું ચડી જાય તેવો. એનું નામ પબુ પસર. લાખો ફૂલાણી દોડતે ઘોડે જાણે કોઈની દરકાર ન હોય તેમ સીધો મૂળરાજ સોલંકી તરફ આવ્યો. આવતા વેત જ એ બોલ્યો, સોલંકી મારું માન, આજે તારો દી છે, આવતીકાલે અમારો દી હશે. રાને છોડી દે, જોઈએ તે માગી લે. કેટલા કોટી દ્રમનો લોભ છે, બોલી નાખ. ફૂલાણીને ત્યાં તો અભરે ભર્યા છે, એની ખંડણી હું ભરીશ. હું લાખો ફૂલાણી, એને છોડી દે છોકરા. આવા દેવ પુરુષને બંધન હોય નહીં. પણ મૂળરાજની પાસે તો એક જ વાત હતી, ત્વરાની, નિર્ણયની. તેણે લાખા સાથે પણ બીજી આડીઅવળી વાતોમાં એક પળ પણ ન ગુમાવી. તરત જ મોટેથી કહ્યું, ફૂલાણી, લક્ષરાજ, લાખા ફૂલાણી, આ તો હું તને જવાબવાળું છું. તું મોડો છે, ખંડણીનું કામ નથી. રાજા પાટણનો લડાઈઓ કરે છે, દ્રમ માટે નહીં, રાજ્ય સ્થાપવા માટે. અને એમાં તું તો અમારો પિતૃઘાતક છે, એટલે તૈયાર રહેજે ફૂલાણી, તૈયાર થઈ જા. તું હાથો હાથનું દ્વંદ્વ યુદ્ધ લેવા આવ્યો છે ને? લેજો, આ આવ્યો, ઘા વાળજે. અને મૂળરાજે વીંધી નાખી એવો એક ભયંકર ભાલો લાખા ફૂલાણી ઉપર એટલા તો જોરથી ફેંક્યો કે જો લાખો ખસી ગયો ન હોત તો ભોં ભેગો થઈ જાત. લાખાએ રંગ નીરખી લીધો. આ છોકરડો તો ભયંકર હતો, એ સમજી ગયો. એણે પણ તરત જ પોતાનો બે પુરુષ લાંબો ભયંકર ભાલો હાથમાં તોડી લીધો. મૂળરાજની છાતીનું નિશાન લઈને એણે ઘોડાને જરાક જ પાછો હટાવતા એટલા તો જોરથી ઘા કર્યો કે વચ્ચે જે 3-4 સવાર ઊભા હતા તે બધાને પાડી નાખીને એ આરપાર મૂળરાજ સુધી પહોંચી ગયો. પણ મૂળરાજ વીજળી વેગે નીચે નમી ગયો હતો. ભાલો જમીનમાં ખૂંચી ગયો. આમાં દ્વંદ્વ યુદ્ધ અહીં ખેલાઈ રહ્યું હતું. પણ લાખાના મનમાં એક બીજી વાત હતી. તેણે પોતાના સૈન્યને ક્યારનું આગળના મુકામે રવાના કર્યું હતું. એનો વિચાર મૂળરાજ ગ્રાહરીપુને પછવાડે દોડતો આવે તો ત્યાં એને રોકી લેવાનો હતો. ત્યાં આટકોટ પાસે 8 તો ત્યાં કિલ્લા હતા. એ અભેદ કિલ્લાની છાયામાં જો પોતે પહોંચી જાય તો આ સોલંકીનો છોકરો સૌરાષ્ટ્રમાં જ તળ રહે તેમ હતો. એટલે એ ચારે તરફ નજર ફેરવતો હતો. તેણે વીજળી વેગે મૂળરાજના ઘોડા તરફ દ્રષ્ટિ કરી પોતાના પબુ પસર ઉપર નજર કરી. પબુ પસર જો એક વખત ગતિમાં આવી જાય તો આખું સોલંકી સૈન્ય ભલે ને દોડ્યા કરે, એમાં એનો કોઈ ગગો તીરવામાં પણ એની પાસે પછી આવી રહ્યો. એ નજર ફેરવતો હતો. કઈ દિશા વધારે ખુલ્લી છે એ જોઈ રહ્યો હતો. મૂળરાજ એનો હેતુ કળી ગયો. લાખાને યુદ્ધ લંબાવવું હતું. એ ઘોડદોડના યુદ્ધમાં એને ખેંચવા માંગતો હતો. તેણે તરત પોતાના ઘોડાને આગળ લીધો. પણ એટલામાં તો લાખાએ કોણ જાણે શી યુક્તિ કરી, જેમ વીજળીમાંથી આકાશ ચમકીને ભાગે તેમ લાખાનો ઘોડો ચમકતો ને એવી તો ભયંકર ત્વરાથી ભાગ્યો કે એ જાય એમ થઈ ગયું. લાખો ફૂલાણી પોતાના ભાલાને પણ ધરતીમાંથી ખેંચતો ને, લ્યો જય સોમનાથ, સોલંકી છોકરા, આપણે મળીશું આટકોટ. ત્યાં આટકોટ છે, આવજે. આ તો સોરઠ ભૂમિ છે છોકરડા, અહીં તળ રહી જઈશ ને ત્યાં બધા રાહ જોતા રહેશે. એ જાય.
મોં વકાસીને સેંકડો સૈનિકો લાખાની વીજળી ગતિને જોઈ જ રહ્યા, પણ કોઈ કંઈ સમજે, બોલે કે એક અવાજ પણ કરે તે પહેલાં લાખાની પછવાડે જેમ તીર જાય તેમ એક ઘોડેસવાર દોડતો નજરે પડ્યો. સૌના જીવ જીવમાં રહી ગયા. બધા આશ્ચર્યમાં એ બંને ઘોડેસવારોની ભયંકર દોડ જોઈ રહ્યા હતા. મૂળરાજદેવ પોતે એક પળ પણ ગુમાવ્યા વિના કે કોઈને પણ એક શબ્દ પણ કહ્યા વિના લાખાની પછવાડે દોડ્યો હતો. લાખાની પછવાડે એનો ઘોડો એ જ વ્યક્તિ જઈ રહ્યો હતો. એ વાતની જાણ થતાં જ મંત્રીઓમાં મોટો કોલાહલ થઈ ગયો. મહારાજની પાછળ તરત જ ઉપડવાનો નિર્ણય લેવાઈ ગયો. બધાએ ધમાલમાં પડી ગયા.